નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાત સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા બાજરી, મકાઈ અને જુવારના જથ્થાની ખરીદીના નવા પરિપત્રને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડબ્રહ્માના નાયબ કલેક્ટરને મુખ્યમંત્રી સંબોધિત આવેદનપત્ર આપીને જૂના નિયમો પુનઃ લાગુ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ખેડૂતો ખેતીની નવી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે સરકારના એક નિર્ણયે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. નાગરિક પુરવઠા નિગમ દ્વારા અચાનક એક પરિપત્ર જાહેર કરીને ખેડૂતો પાસેથી ખરીદાતા અનાજની મર્યાદા નક્કી કરી દેવાઈ છે. નવા નિયમ મુજબ હવે એક ખેડૂત દીઠ માત્ર 100 મણ બાજરી, 75 મણ મકાઈ અને 50 મણ જુવાર જ ખરીદવામાં આવશે. આ મર્યાદાના કારણે ખેડૂતોનો બાકીનો માલ ક્યાં જશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ અન્યાયી પરિપત્રને લઈને ખેડૂતોમાં સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. આ અંગે છેક ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય કે જાહેરાત ન થતા આખરે કિસાન સંઘે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે, જેને લઈને આજે ખેડબ્રહ્મા તાલુકા કિસાન સંઘના પ્રમુખ જશુ પટેલ, મંત્રી અરવિંદ પટેલ, પૂર્વ મંત્રી દિનેશ પટેલ અને પૂર્વ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો કચેરીએ પહોંચ્યા હતા. તેમણે નાયબ કલેક્ટર નિમેશ ડી પટેલને આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપ્યું છે કે જો સરકાર તાત્કાલિક જૂના નિયમ મુજબ ખેડૂતો પાસેથી પૂરતો જથ્થો ખરીદવાનું શરૂ નહીં કરે તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડબ્રહ્મા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.